જે લોકો વસવાટ કરી રહ્યા હતા તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે અને ત્યારે અમેરિકાથી પરત ફરેલા બળદેવભાઈના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું હતું। માણસાના બાપુપુરા ગામમાં રહેતા બળદેવભાઈ ચૌધરી પરત ફર્યા, જે અમારી ટીમ પહોંચી। બળદેવ ચૌધરીના પરિવારજનોમાં સન્નાટો છે। બળદેવભાઈ ચૌધરીના પરિવારજનો કશું જ બોલવા માટે તૈયાર નથી। ગામમાં ઘણા લોકો અમેરિકા હોવાની વાત વહેતી થઈ છે અને જેમાં 3000ની વસ્તી ધરાવતા ગામમાં 600 વ્યક્તિ વિદેશમાં હોવાની માહિતી છે। ગાંધીનગરના માણસા તાલુકામાં બાપુપુરા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। આપ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે જિગ્નેશભાઈ બળદેવભાઈ ચૌધરીનું છે। 39 વર્ષ તેમની ઉંમર છે। હાલ પરિવારજનો કશું પણ બોલવા તૈયાર નથી। પરિવારજનોમાં સન્નાટો વ્યાપી ગયો છે। ગામમાં પણ સન્નાટો છે, જેની પાછળનું કારણ છે કે જિગ્નેશભાઈ જે અમેરિકા ગયા હતા અને અમેરિકાથી તેઓ પરત ફર્યા છે। આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને ગ્રામજનો કશું બોલવા તૈયાર નથી। પરિવારજનો પણ કહે છે કે માનસિક અવસ્થાને કારણે આ પ્રકારની કોઈ પણ વાત તેઓ કરવા તૈયાર નથી। જિગ્નેશભાઈ જેઓ અહીં રહેતા હતા તેઓ અમેરિકાથી પરત આવી ચૂક્યા છે અને હાલ પરિવારજનો સાથે છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી। ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરાયો છે। જિગ્નેશ ઝાલા તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલાયા છે। માણસાના જામડા ગામમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી અમારી ટીમ પહોંચી તો પરિવારના જે ઘર હતું ત્યાં તાળું લટકતું જોવા મળ્યું। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર ઘરે નથી પહોંચ્યો। તેનો મતલબ એ છે કે કદાચ બીજે ક્યાંક તેઓએ આશરો લીધો હોઈ શકે છે। અમેરિકામાં વસતા જે ગેરકાયદેસર ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે અને હાલ અમે માણસાના જે ગામમાં છીએ કે જ્યાં જોઈ શકાય છે આપ જે થતરાલાવાસ આવેલો છે કે જ્યાં જિગ્નેશભાઈ ઝાલા અને તેમનો પરિવાર છે એમ કુલ 4 લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા। આ જે ગામમાં રહે છે જિગ્નેશભાઈ અને તેમનું અહીં મકાન આવેલું છે, જો કે આ મકાનની અંદર હાલ કોઈ જોવા મળી રહ્યું નથી, તાળું મારેલું જોવા મળી રહ્યું છે અને જે પાડોશી છે તેઓનું કહેવું છે કે જિગ્નેશભાઈનો જે પરિવાર છે તેઓને લેવા માટે ગયો છે પરંતુ હજી સુધી આવ્યો નથી। એટલે આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં ખાસ કરીને આ જે મકાન છે કે જ્યાં જિગ્નેશભાઈ અને તેમનો પરિવાર રહી રહ્યો હતો, હાલ આ મકાનની અંદર તાળું જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત તો એ છે કે જે 33 ગુજરાતીઓ છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર આજે વહેલી સવારે તેઓ આવ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેઓને રવાના કરવામાં આવ્યા હતા। જો કે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં તમામ લોકોના નિવેદન પણ નોંધવામાં આવી શકે છે અને ખાસ કરીને તેમની પાસેથી જરૂરી માહિતી છે તે પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી શકે છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા। નસવાડીની એક એવી શાળા કે જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતો નથી, જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે। શાળાનો અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જોવા મળે છે। અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવા પાછળનું કારણ છે આ શાળા અત્યંત જર્જરિત છે, તેથી વાલીઓ તેમના બાળકોને શાળાએ નથી મોકલતા। વાલીઓ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી, તેથી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી। જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓ શાળા ખાતે પહોંચ્યા, સ્થિતિનો તાગ મેળવ્યો અને તેમણે પણ કબૂલ્યું કે શાળા જર્જરિત છે અને તેને તોડી પાડી નવી શાળા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે। અહીંની જે શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત છે, એટલે જર્જરિત હોવાને કારણે એમના આજુબાજુના જે વાલીઓ છે તે એમના પોતાના બાળકોને પછી બાજુની પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકી દીધેલા હોવાથી અહીંયા એક જ બાળક છેલ્લા 2 વર્ષથી અહીંયા દાખલ કરેલ છે। પણ આ સ્કૂલ બિલકુલ તૂટલી છે તો બાળકો કઈથી આવશે? જિમ્મેદારી કોણ લેશે? આ સ્કૂલ તૂટલી છે, બિલકુલ હારી સ્કૂલ બનાવી આપો। કોઈ સુવિધા જ નથી, નથી પાણીની સુવિધા કે નથી પેશાબ પાણીની સુવિધા, કશું સુવિધા જ નથી સ્કૂલમાં મુકતા અહીંયા આગળ અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં। અહીંયા આગળ અહીં રમે કૂદે ને જતા બાળકોને કોઈ જાતની એમની પરવા નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના, ને સાફ સફાઈ બી નથી ને ગંદકી બહુ છે। સ્કૂલ છે ને નવેસરથી બીજી બને તો સારું અમારા માટે અને છોકરા તો થશે સર, પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે, કારણ કે કોઈ બી છોકરું મૂકવા તૈયાર નથી હાલમાં।
પડી જાય એવી પોઝિશન છે. એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું એકમ 2 નું છે, પણ એક બેનને કામગીરી અર્થે અહીંયા કુકાવડી પ્રાથમિક શાળામાં મૂકેલા છે. ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ, પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નહીં બને તો બાળકોને મૂકીએ એમ કે છે. નસવાડી તાલુકાની નસવાડી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે. 2 શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી. જી હા, આ હકીકત છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્રથી ગેરહાજર છે. શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે, પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં. એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે 2 શિક્ષકનો મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય, પરંતુ બાળક એક પણ નહીં. કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પાણી પણ ગરે છે, એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. વાલીઓનું કહેવું છે કે જો આ જે બાળકો અમે મોકલીએ અને જો સ્કૂલની અંદર કંઈક ઉનાળો સર્જાય, કંઈક પડી જાય ને કોઈને દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ? જ્યારે ટીપીઓ આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા પર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું.